સિનોર તાલુકાના મીંઢોળ ગામે નવરાત્રી મહોત્સવ નિમિત્તે છઠ્ઠા નોરતે લોકગાયક પ્રવીણભાઈ લુની અને લોકગાયિકા ઉર્વીબેન રાઠવા ગરબામાં ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રી નામ સાંભળતાની સાથે જ પગ આપમેળે થનગનાટ કરવા લાગે છે. ગુજરાતીઓમાં દર વર્ષે નવરાત્રીનો અનોખો ઉત્સાહ જોવા મળતો હોય છે. ત્યારે સિનોર તાલુકાના મીંઢોળ ગામે પણ છેલ્લા 5 વર્ષથી ઠાકોર સમાજ દ્વારા મીંઢોળ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ ના અલગ અલગ કલાકારો ખેલૈયાઓને મોજ કરાવવા માટે આવે છે. ત્યારે નવરાત્રીના છઠ્ઠા નોરતે લોકગાયક ચરોતર કિંગ એવા પ્રવીણ લુની અને લોકગાયિકા ઉર્વીબેન રાઠવાએ પોતાના ગરબાના તાલે સ્વકંઠે ખેલૈયાઓને ગરબાની મોજ કરાવતા ગરબામાં ભારે રમઝટ જામી હતી. ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કલાકારો દ્વારા ગરબાની મોજ કરાવી હતી. સિનોર તાલુકાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા, જેઓએ માતાજીની આરતી કરી હતી. સિનોર તાલુકા પ્રમુખ સંકેતભાઈ પટેલ, સિનોર તાલુકા મહામંત્રી હિતેશભાઈ ઠાકોરની ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ છો દા? આજે ખાસ અમારા સિનોરના મહામંત્રી એવા અમારા હિતેશભાઈ ઠાકોર અહીંયા દર વર્ષની જેમ ભવ્યથી ભવ્ય બહુ જ મોટી નવરાત્રિનું આયોજન કરે છે. અમારા મોટાભાઈ સમાન આજે છઠ્ઠા નોરતે અમને અહીંયા ખૂબ મોજ કરાઈ. અમારા પ્રવીણભાઈ લુણી પણ આજે આવ્યા હતા અને સાથે ગરબાની ખૂબ મોજ કરી અને ભાઈનો ખૂબ સપોર્ટ રહે છે. દર વર્ષે ખેલૈયાઓનો પણ સપોર્ટ બહુ જ રહે છે. તો અમારા ભાઈને વિનંતી કે આથી મોટાથી મોટું એ આયોજન કરે જ છે અને ગામજનોનો પણ ખૂબ જ સપોર્ટ છે. થેન્ક યુ સો મચ. કારામીની મેલડી માત કી જય, મારા હિતેશભાઈ ઠાકોરની માત કી જય, મારા રાજુભાઈ ઠાકોરની માત કી જય. મારા ઠાકોર પરિવારની દેવીનું છે. તો આજે ઇન્ટરવ્યૂ નથી પણ એક દિલથી દુઆ કરું છું, પ્રાર્થના કરું છું હું પ્રવીણ લુણી કે મીંઢોળમાં એવી જોરદાર ધૂમ મચાઈ છે અને મારા ભાઈએ આજે 6 વર્ષ આ છઠ્ઠું નોરતું છે ભાઈ, પણ છઠ્ઠું નોરતું એવું જોરદાર થયું કે જેની કોઈ કલ્પના નહીં, જેની કોઈ વાત ના થાય. અને એવા જેમનું નામ છે ઠાકોર પરિવારમાંથી હિતેશભાઈ ઠાકોર, ભાજપના મહામંત્રી. આહા મળી એમને આભલે અડાડજે. મારે દિલથી દુઆ છે, પ્રાર્થના છે મારા ભાઈને જેટલું ખૂટે છે એટલું હાલજે. હું ખુલ્લામ કહું છું અને રાજુભાઈ ઠાકોરને, એમના પરિવારને. અને આ ચેનલમાં ખૂણે ખૂણે, દુનિયાના ખૂણે ખૂણે જો મીંઢોળનો ગરબા ના પોકાડો તો મારો મેલડી, સધી, જગદંબા, બિલ્લી, મોમાઈ અને મારા ઠાકોરની કુળદેવી કાળકા જગદંબા, આ બધી માતાઓ થઈને અમને ગવાડે છે. દુનિયા એવું કે છે પ્રવીણ લુણી કિંગ છે, પણ જગત ચાહકો મિત્રો એ તમે છો તો હું કિંગ છું. તમે મને સાંભળો છો તો મેં કિંગ છું. મારો અવાજ તમને ગમે છે અને હંમેશા માટે ગમશે. કિંગ તમે બનાવ્યો છે, કાયમ માટે મા ભગવતી તમને પણ એવા કિંગ બનાવશે. ધંધા રોજગારમાં, હગા વાલે, ભાઈબંધ દોસ્તારે, તમારી વાણીએ, તમારી સરસ્વતીમાં તમે જ્યાં પહોંચો દુનિયાના ખૂણે ખૂણે તમે પણ કિંગ બનો, એવી મારી પ્રવીણ લુણી દિલથી દુઆ છે. અને આજના ગરબા સદાબહાર થઈ ગયા. મીંઢોળના બેન દીકરીઓને રાસદંડા રમવાની, ગરબા રમવાની એટલી મજા આવી છે કે જેની વાત જ છોડો. અન્ય કલાકારો ઘણા બધા પધાર્યા છે. ઉર્વીબેન રાઠવા હિતેશભાઈના આમંત્રણથી આવ્યા છે. એમને પણ કોયલ જેવો અવાજ છે બેનનો. અને કાયમ માટે બેનનું પણ સપનું મારી કુળદેવી, એમની કુળદેવી પૂરું કરે. ઉર્વીબેન રાઠવાનું પણ, એ પણ રાઠવા કુળમેથી આવે છે. દીકરી બહુ બોળી છે ભાઈ. જ્યાં તમે ટવકો મારો ત્યાં હાજર થાય અને વધુ કામ કરે ને, જેટલું તમે કહો એટલું જ કામ કરે. એ વફાદારી, ઈમાનદારી, તો એને સ્ટેજ જોરદાર મળ્યું છે. હવે આ સ્ટેજ જેવા તેવા ના મળે. આ સ્ટેજ તો કોઈ નસીબવાળા, લકવાળા મળે. તો મળ્યું છે. આવા ભાઈઓ જોડે છે, અમે તમારી જોડે છો. ઉર્વીબેન કાયમ માટે તમારા ગીતો પણ માર્કેટમાં સદાબહાર વાગશે. એવો સમય આપણી માતા તમારી કુળદેવી લાવશે. આજના લાઈવમાં બસ આટલું જ મારે કહેવું છે. બોલો મેલડી માત કી.